તો હલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રિકની અંદર જે 6 મોડલની, 2 મોડલની અને 3 મોડલની જે પ્લેટ આવે છે એમાં સ્વિચો કઈ રીતે નાખવી, કઈ રીતે એની લિંક મારવી, એ હું આજે તમને બતાવવાનો છું. તો મિત્રો, આપણા વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવનારો વિડીયો તમને મળી શકે. તો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર જઈએ આપણા વિડીયોની અંદર. તો હલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજે આપણે જે ઇલેક્ટ્રિકની અંદર જે આપણા ઘરની અંદર પ્લેટો લાગે છે એમાંની હું 6 મોડેલની પ્લેટ તમને બતાવું છું. તો મિત્રો, આની અંદર 2 સોકેટ પણ નાખી શકો છો, પછી 2 સ્વિચ પણ નાખી શકો છો. મિત્રો, 6 સ્વિચ પણ નાખી શકો છો. આ રીતની મિત્રો 6 મોડેલની પ્લેટ હોય છે. હવે મિત્રો, આની અંદર સ્વિચો કઈ રીતે નાખવી અને લિંક કઈ રીતે મારવી એ પણ હું આજે તમને બતાવવાનો છું. તો મિત્રો, આપણી પાસે અત્યારે 1, 2, 3 ને 4 સ્વિચો છે. મિત્રો, આપણે આને આ પ્લેટની અંદર નાખીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણે સ્વિચો નાખવી હોય તો તમે એકદમ આસાનીથી તમે આ સ્વિચ નાખી શકો છો. મિત્રો, આ રીતની પ્લેટો આવે છે આની અંદર, તમે જોઈ શકો છો. મિત્રો, ફક્ત મોડ્યુલર સ્વિચો જ આની અંદર સેટ થઈ શકે છે, એ તો તમને ખ્યાલ હશે. મિત્રો, આ રીતની બધી પ્લેટો ભરી નાખવાની. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, આપણે 4 સ્વિચો નાખી છે. હવે આપણે આની અંદર સોકેટ પણ નાખીશું તમને બતાવવા માટે, કે જેથી કરીને તમને ખ્યાલ આવે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, આપણી પાસે 15 એમ્પિયરનો સોકેટ છે, એ પણ આપણે આની અંદર સેટ કરી દઈએ. તો મિત્રો, જોઈ શકો છો, આપણે સેટ કરી દીધું છે. તો મિત્રો, આપણે આને કઈ રીતે બનાવીએ કે આપણે આ સ્વિચ ચાલુ કરીએ તો સોકેટ ચાલુ થાય, પછી આ સ્વિચ ચાલુ કરીએ તો લાઇટ ચાલુ થાય, પછી આ સ્વિચ ચાલુ કરીએ તો લાઇટ ચાલુ થાય, પછી આ સ્વિચ ચાલુ કરીએ તો આ રીતના દરેક રૂમનું અલગ અલગ બોર્ડ હોય છે. તો હું તમને એક પ્રેક્ટિકલ કરીને બતાવું છું આની અંદર લિંક કઈ રીતે મારવી. તો મિત્રો, આ પ્લેટને આપણે જ્યારે પણ આ રીતના ફેરવીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આમાં કઈ રીતે લિંક મારવી. હવે મિત્રો, તમે જોઈ શકો છો, મેં તો ખાલી તમને બતાવ્યું છે. પછી આ રીતનું તમને લાગે તો આપણે સ્વિચને ફેરવી નાખવાની. તો મિત્રો, એકદમ આસાન છે. સ્વિચને આ રીતના તમે ફેરવી શકો છો, જોઈ શકો છો. આ રીતની આપણે સ્વિચ ફિટ કરી દેવાની. તો મિત્રો, આ રીતની પ્લેટ હોય છે. હવે હું તમને એની લિંક મારીને બતાવું છું. તો મિત્રો, આ રીતના ફેરવી નાખવાની. પછી તમારે આની અંદર લિંક મારવાની છે, એ તો તમને ખ્યાલ હશે. લિંક માર્યા પછી આપણો જે સોકેટ રહો એમાં આપણે એનો પાવર આપીશું. મિત્રો, જોઈ શકો છો, તમારે આ રીતનો વાયર લઈ લેવાનો. પછી આ વાયરને તમારે જોઈને માપીને પછી આને લિંક માટેનો કાપી દેવાનો. મિત્રો, જોઈ શકો છો, હું તમારી સામે એને છોલી રહ્યો છું. હવે મિત્રો, આને આ રીતની એકદમ આટી મારી દેવાની. પછી આપણે સ્વિચની અંદર નાખી દેવાની. તમે જોઈ શકો છો. મિત્રો, એકદમ આસાન છે આ વસ્તુ કરવાથી, તમને પણ ખ્યાલ રહેશે. હું પ્રેક્ટિકલ કરીને તમને બતાવું છું. તો મિત્રો, આ લિંક આપણે મારી દીધી છે, તમે જોઈ શકો છો. મિત્રો, આ રીતના લિંક મારી દેવાની, પછી અહીંયા મારી દેવાની, પછી આપણે સોકેટમાં પાવર હાલવાનો. તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણે અહીંયા પણ લિંક આલી દીધી છે, તમને ખ્યાલ રહે. હવે મિત્રો, આ રીતની તમારે લિંક મારી દેવાની. આપણે ઉપર મારો તો પણ લાઇટ ચાલુ થાય, પણ લિંક હંમેશા નીચે હોવી જોઈએ. હવે આપણે જે 2-in-1 સોકેટ રહ્યું એમાં આપણે લિંક આપીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણે જે 15 એમ્પિયરનો સોકેટ છે એમાં પણ આપણે લાઈન આપી રહ્યા છીએ. તો મિત્રો, તમારે આ રીતના ફેરી દેવાની. પછી આ રીતના તમારે લિંક આપી દેવાની. તો મિત્રો, જોઈ શકો છો, આપણે લિંક આપી દીધી છે. હવે મિત્રો, આપણે પાવર આપી દેવાનો. તો આપણે હંમેશા પાવર લિંકની અંદર જ આપવાનો. અહીંયા તમે આપી શકો છો. સમજો, અહીંયા 15 એમ્પિયરની સ્વિચ હોય તો તમે 15 એમ્પિયર સ્વિચની નીચે જે લિંક મારેલી હોય છે ત્યાં તમે આપી શકો છો. તો મિત્રો, આ રીતની આખી પ્લેટ હોય છે, જોઈ શકો છો તમે. હવે મિત્રો, આપણે ન્યુટ્રલ આપીશું. એ ન્યુટ્રલ તમને ખ્યાલ આવી જશે, ન્યુટ્રલ કઈ બાજુ હોય છે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, આપણે ન્યુટ્રલ આપ્યો છે. હવે આ પ્લેટને આપણે
ફેરવી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે સ્વિચ ચાલુ કરીએ તો આપણે એના પાવર આવવો જોઈએ, અહીંયા પાવર આવવો જોઈએ અને અહીંયા ન્યુટ્રલ હોય છે. આ રીતનું આપણું બોર્ડ હોય. હવે હું તમને એનો જે લિંકનો વાયર છે, ફેજ વાયર, એ પણ હું તમને બતાવું છું. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે લિંકનો વાયર આપી રહ્યા છીએ. આ રીતનો તમારે લિંકનો વાયર આપી દેવાનો, જોઈ શકો છો. તો મિત્રો આ ફેઝ થઈ ગયો આપણો, તમે જોઈ શકો છો. પછી આપણો આ ન્યુટ્રલ થઈ ગયો. હવે મિત્રો આ જે પ્લેટ રહી, આમાં આપણે 15 એમ્પિયરની સ્વિચ અત્યારે નથી નાખી, ખાલી તમને બતાવવા માટે આ બોર્ડ બનાવ્યું છે. મિત્રો આ રીતના આપણે દિવાલની અંદર કન્સીલ હોય છે, આ એની પ્લેટ છે. તો આ રીતનું મિત્રો આપણે પ્લેટ ફિટ કરવાની હોય છે દરેક જગ્યાએ. પહેલાં સ્વિચ બોર્ડ આપણે ગણી લેવાનું શું શું વસ્તુ આવે છે, રેગ્યુલેટર આવે છે, સ્વિચ આવે છે, ઇન્ડિકેટર આવે છે, જે પણ આવતું હોય પછી એ પ્રમાણે બધી વસ્તુ સેટ થાય છે. હવે મિત્રો આપણે આ ચાલુ કરીએ ત્યારે લાઇટ ચાલુ થાય, પછી મિત્રો આ ચાલુ કરીએ ત્યારે હેંગિંગ લાઇટ ચાલુ થાય, પછી મિત્રો આ ચાલુ કરીએ ત્યારે વોલ લાઇટ ચાલુ થાય, અને મિત્રો પ્લગ ચાલુ કરવો હોય ત્યારે આ સ્વિચ ચાલુ કરીએ એટલે આપણે પ્લગ ચાલુ થાય. મેં પણ